આજે બુધવારે જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષે મેળાના ભ્રષ્ટાચાર અંગે સૂત્રોચ્ચાર પ્રદર્શનનો કાર્યક્રમ આપી મેયર સમક્ષ રજૂઆત કરી છે અને કોંગ્રેસે આ ભ્રષ્ટાચારની તપાસ કરતી સમિતિને સેટિંગ સમિતિનું ગંભીર વિરુદ્ધ આપતા હલચલ મચી ગઈ છે। આજથી 15 દિવસ અગાઉ જામનગર કોર્પોરેશન સંબંધે વિપક્ષ દ્વારા એવો આક્ષેપ થયો હતો કે જામનગર મહાનગરપાલિકાએ ગત શ્રાવણ માસમાં જે લોકમેળો યોજ્યો હતો તેમાં રૂપિયા 41 લાખનો ભ્રષ્ટાચાર થયો છે। વિપક્ષે આ મામલો સળગાવ્યા બાદ તાજેતરમાં જામનગર મહાનગરપાલિકામાં મેળાના એક ધંધાર્થીએ રૂપિયા 17.25 લાખ જમા કરાવ્યા હોવાનું કહેવાય છે। જોકે 41 લાખ અને 17 લાખ વચ્ચેના તફાવત અંગે કોઈ કશું બોલતું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે મેળાના ભ્રષ્ટાચાર અંગે વિપક્ષના આક્ષેપ બાદ કમિશનરે ડેપ્યુટી કમિશનરના નેજા હેઠળ તપાસ સમિતિની રચના કરી છે। આ તપાસ સમિતિએ હજુ પોતાનો તપાસ રિપોર્ટ કમિશનર સમક્ષ મૂક્યો નથી। દરમિયાન આજે બુધવારે કોંગ્રેસ દ્વારા આ તપાસ સમિતિ વિરુદ્ધ પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। વિપક્ષે કહ્યું કે આ તપાસ સમિતિ છે કે સેટિંગ સમિતિ। વિપક્ષે આજે આ મુદ્દે કોર્પોરેશનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને મેળાના રમકડા પ્રદર્શિત કરીને મેળાના ભ્રષ્ટાચારને વધુ એક વખત કોર્પોરેશનમાં ગજાવ્યો હતો। આ સમગ્ર વિષય અંગે વિપક્ષના નેતા ધવલ નંદા અને મેયર વિનોદ ખીમસુરિયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ। અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ। ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે। વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે। લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે। છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન। આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર। અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન। તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે। આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો। લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર। મોબાઈલ 87 803 9811। સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો। આજથી 15 દિવસ પહેલા આપ લોકોના પ્રેસ મીડિયાના માધ્યમથી જ અમે જે મેળા બાબતે જે ભ્રષ્ટાચાર થયો હતો તે ઉજાગર કર્યો હતો। એ બાબતે જે કમિટી રચાણીને એમાં એ કમિટીમાં નાના માછલાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા। જે મોટા મગરમચ્છો છે તેને બચાવવાનો પ્રયાસ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો ત્યારે આજે જામનગરના પ્રથમ નાગરિક મેયરશ્રીને અમે આવેદન આપ્યું કે આમાં નાના માછલાઓનું કોઈ કામ નથી, મોટા મગરમચ્છોને હિસાબે જ ભ્રષ્ટાચાર થયો છે। અમારી રજૂઆત એ જ હતી કે જે 41 લાખ રૂપિયા જેવી રકમ જમા નથી થઈ, અમારું મીડિયાના માધ્યમથી જયારે કીધું ત્યારે પાછળથી 2 દિવસ પછી તે રકમ જામનગર મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવવામાં આવી અને એ પણ નિયમોની વિરુદ્ધ કે જે ડીડી આપવાનો હોય તેની જગ્યાએ થર્ડ પાર્ટી ચેકથી પેમેન્ટ જમા કરવામાં આવ્યું। આજે મેયરશ્રીને આવેદન આપીને સ્પષ્ટપણે કીધું કે જો આમાં મોટા મગરમચ્છો ઉપર કાર્યવાહી નહીં થાય તો આવતા દિવસોમાં કોંગ્રેસ પરિવાર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી હોય કે જનરલ બોર્ડ હોય તેમાં ઉગ્ર રજૂઆત અને જનરલ બોર્ડનો ઘેરાવો કરવો પડશે તો પણ કરવામાં આવશું। અને આજે અમે મેળા લઈ જે રમકડા લઈ અને મેયરશ્રી પાસે ગયા કે મેળામાં જે ભ્રષ્ટાચાર થયો છે જે દોષી છે તેના પર કાર્યવાહી કરવામાં આવે। મેયરશ્રી અમને ખાતરી આપી છે કે 1 સપ્તાહની અંદર આના ઉપર જે દોષી હશે તેના ઉપર કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવશે તે કરી આપશે। આજ રોજ આજે શ્રાવણી લોકમેળામાં ભ્રષ્ટાચાર થયેલો છે એવું કોંગ્રેસનું માનવું છે, વિરોધ પક્ષના નેતાઓનું અને વિરોધ પક્ષનું। એ અંગે આજે આવેદનપત્ર દેવામાં આવેલું હતું। એની પહેલાં પણ મને એક લેખિત કાગળ આપેલો હતો અને એ લેખિત કાગળ કમિશનર સાહેબને પણ કોઈ આવેદનપત્ર આપેલું હતું અને એમાં એક તપાસ સમિતિ નીમવામાં આવેલી છે ડીએમસીના અંડરમાં।
એ ડીએમસીની હજી તપાસ સમિતિનું કામ ચાલુ છે, કારણ કે એમાં થોડોક સમય લાગે. જે બધી વસ્તુ છે ફટાફટ કાંઈ ન થઈ જાય, એટલે તપાસ અત્યારે ચાલુ છે. તપાસ ચાલુ છે કે ડીડીથી ટેન્ડર લીધું છે કે ચેકથી લીધું છે, થર્ડ પાર્ટીનો ચેક છે, તેની તમામ પ્રકારની તપાસ કરવામાં અત્યારે રનિંગ ચાલુ જ છે. કમિશનર સાહેબની રાહમાં ડીએમસી સાહેબ તપાસ કરી રહ્યા છે અને જે પણ હશે એ સ્પષ્ટ સાચું બહાર આવશે.